નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે છીએ રાજકોટમાં કે જ્યાં કણે એગ્રી એક્સપો 2025 નું જે આયોજન કરવામાં આવ્યું છે. તો ત્યાં કણે આજે આપણે ખાસ બે ડોમ છે, આ કણે બે ડોમ છે, તેની આપણે મુલાકાત લેવાના છે. અને એ ડોમમાં નવી જે ટેકનોલોજી છે, નવા જે સાધનો છે, ખેડૂતોને શું ઉપયોગી થઈ શકે છે, અને જે નવા સાધનો આવ્યા છે તેમજ જે જૂના સાધનો છે તેમાં શું અપગ્રેડ એટલે કે એમાં શું ઉમેરો કરવામાં આવ્યો છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. અને જો પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અંદર જે આપણે સ્ટોલની મુલાકાત લઈશું તેમાં હાલ ભીડ તો ખૂબ જ છે, કારણ કે આજ પહેલો દિવસ છે અને પહેલા દિવસે અમે આવ્યા છીએ, જેથી અંદર તો ભીડ ખૂબ સારી છે. જેથી સ્ટોલ વાળા સાથે તો આપણે વાતો નહીં કરી શકીએ, પણ આપણે શક્ય તેટલી માહિતી તમને પૂરી પાડશું. તો વિડીયોમાં હવે આપણે આગળ વધીએ એ પહેલા તમને આનું જે આખું આયોજન છે તે આયોજન દેખાડી દઈએ. મિત્રો સૌપ્રથમ અહીંથી જવાનો ગેટ હતો રોડ ઉપર, જ્યાં કણે આપણે ત્રિકોણ બાગ છે ત્યાંથી આ રીતે એન્ટર થવાનું હતું. પછી આ રીતે તમે જુઓ તો અહીં સાઈડમાં બે ડેમો મૂકેલા હતા, એક થ્રેસરનો હતો અને એક મિની ટ્રેક્ટર હતું. પછી આગળ તમને આ જે બે ડોમ છે એ ડોમ તમને વ્યવસ્થિત દેખાડી દઈએ. તો આ બે ડોમ અને વચ્ચે એક રજીસ્ટ્રેશન માટે ઓફિસ રાખવામાં આવી હતી. અહીંથી એન્ટ્રન્સ હતું, એટલે અહીંથી બધાને અંદર એન્ટર થવાનું હતું. ત્યાં આ રીતનો ગેટ બનાવેલો હતો. સાઈડમાં આ બાજુ છે ત્યાં કણે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. રજીસ્ટ્રેશન કરાવી આ બાજુ જાવ એટલે સૌપ્રથમ પહેલો ડોમ આવે છે. તો પહેલા ડોમમાં આપણે જોઈએ તો મોટાભાગે મોટી મશીનરી જે હતી તે પહેલા ડોમમાં રાખવામાં આવેલી હતી. ત્યાં કણે આ બાજુ અલગ અલગ બધા રોટાવેટર, વાવણિયા, પાવર થ્રેસર, લેઝર લેન્ડ લેવલર, વાવણિયા ને એવું બધું અહીં કણે રાખવામાં આવેલું હતું. અને પબ્લિક પણ ખૂબ હતું, એટલે બહુ સ્ટોલવાળા સાથે વાતચીત નથી થઈ, પણ આપણે છે એટલી માહિતી તમને પ્રોવાઈડ કરશું. તો આ રીતે બધું જે હતું તે બધા મોટા સાધનો ને એવું જે નવું સંશોધન થયેલું હતું તેવા સ્ટોલોની અહીં કણે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, જ્યાં કણે ખેડૂતો પણ મોટી માત્રામાં આવ્યા હતા. અને આ બાજુની સાઈડમાં પછી એક બીજો ડોમ હતો, જ્યાં કણે અલગ અલગ સાધનો ને એ બધું અને રાખવામાં આવેલું હતું. અને પછી આ રીતે બહાર નીકળવાનું એક હતું. અને પછી આપણે વાત કરીએ સ્ટોલની, તો સૌપ્રથમ આ દામજી રણછોડભાઈનું એક હતું જે તાર ફેન્સિંગ માટે હતું. તો તેઓ તાર ફેન્સિંગની જાળીને એવું બનાવતા હતા. તો આપણે તેમની સાથે થોડીક ચર્ચા કરીએ. જો તેઓ માહિતી આપે તો આપણે તેમને પૂછીએ કે ભાઈ તેમના પ્રોડક્ટ વિશે તે કાંઈ સમજાવવા માંગતા હોય તો આપણે એમને વાતચીત કરીએ થોડીક. તો માહિતી આપો તમારી થોડીક. નમસ્કાર સર્વે મિત્રોને. નામ નીરવ કોટક, દામજી રણછોડ પરિવાર વતી આપ સર્વે શ્રોતાગણનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી પાસે જે વેરાયટી છે એક કાંટા તાર છે, 1000 ફૂટનું બંડલ આવશે, હાઈ ટેન્શન વાયર આવશે, ઝિંક પ્લસ એલ્યુમિનિયમનું 200 જીએસએમનું કોટિંગ આવશે, જેમાં કંપની તરફથી આપને 20 વર્ષની કાટ ના લાગે તેની ગેરંટી આપવામાં આવે છે. અને ચેન લિંક જાળી આવશે આ પ્રકારની, જેમાં 4 ફૂટ, 5 ફૂટ અને 6 ફૂટની હાઈટ આવશે, જેનો અલગ અલગ પ્રાઇસ છે. 164 ફૂટનો રોલ આવશે. અને જે કોઈ શ્રોતાગણને આપની જો વાયર કાંટા તારની ઇન્ક્વાયરી કરવી હોય તો કોન્ટેક્ટ નંબર આપેલા છે 949687699202, 9427222872. ઓકે, તો મિત્રો જો કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો તેમનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, બરોબર. તો કોન્ટેક્ટ નંબરમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, અને તમારે જો ઇન્ક્વાયરી કરવી હોય તો તમે ઇન્ક્વાયરી કરી શકો છો ત્યાંથી. પછી આગળ આપણે બીજો સ્ટોલ લઈએ તો રત્નાકર ઇન્ડિયા લિમિટેડ એટલે કે પેસ્ટિસાઇડનું હતું. જેની મુલાકાત આપણે પાછળથી લઈશું, તો તેમની સાથે આપણે થોડીક પાછળથી ચર્ચા કરીશું. એ પહેલાં આપણે થોડુંક આગળ બીજું જોઈ લઈએ. તો એક જે ઇન્ડોફાર્મ ટ્રેક્ટરનું હતું, તો તેમની સાથે થોડીક ચર્ચા કરીએ. તો ભાઈ આ ઇન્ડોફાર્મ જે 30 વર્ષ જૂની કંપની છે તેમના ટ્રેક્ટરનો એક સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જ્યાં કણે અમારે કેમેરામેન ઉપર ચડીને ચેક કરે છે ભાઈ ટ્રેક્ટર કેવા આવે છે નથી આવતા. આપણે એ ભાઈને પૂછીએ, જો એમની પાસે ટાઈમ હોય તો આપણી સાથે થોડી ઘણી વાતચીત કરે. તો એ જે સ્ટોલના સંચાલક છે તેમની સાથે, જે કંપનીના માણસ છે તેમની સાથે આપણે થોડીક વાતચીત કરીએ. જો તેમની પાસેથી માહિતી મળે અથવા શું તેમને સ્કીમ ને એવું કંઈ આ મેળા પૂરતું રાખેલું છે કે નથી રાખ્યું, તો આપણે તેમની સાથે થોડીક વાત કરીએ. આની શું કિંમત છે ભાઈ? 45 ઇન્ડોફાર્મ ટ્રેક્ટર है, 30 વર્ષ જૂની કંપની છે, 50 દેશના એક્સપોર્ટ. આ ટોપ મોડલ આવે છે, ફોર ટોપ મોડલ ટ્રેક્ટરમાં ટોપ મોડલ આવે છે, ફેસિલિટી
7,51,000 રૂપિયા કિંમત રહી છે. આ 3 દિવસની અંદર જો કોઈ ટ્રેક્ટર બુકિંગ કરાવે વેક્સિન ન તો 50,000 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ. બરોબર તો મિત્રો આ જે છે ઇન્ડો ફાર્મ આપણે જે કંપની સાથે વાત કરી તે રીતે છે. જો તમારે અત્યારે આ મેળામાં મુલાકાત લેવી તો આવી દેજો અને એના કોન્ટેક્ટ નંબર ને એવું છે હું તમને હમણાં નીચે આપી દઈશ. ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમના ડીલર ડિસ્ટ્રીબ્યુટર હોય તેનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. અને સાહેબ નાનું ટ્રેક્ટર બી હોય એને હું પ્રાઇસ રાખું. તો મિત્રો કોન્ટેક્ટ મેં આપેલા છે, જે તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો. આ રોટાવેટર ને એવું તમારું પોતાની કંપની રોટાવેટર મેન્યુફેક્ચર છે એમના માર્કેટિંગ બ્રાન્ડ છે એમની પણ જે મારા ડીલર છે જન્મદેશી ગાડા છે એ પણ ડીલર. ઓકે ચાલો. આ જે છે એ ટ્રેક્ટર હવે આપણે થોડોક આગળ આવીએ તો આગળ આપણને શું માહિતી મળે એ આપણે જોવી. તો આગળ જે બીજા સ્ટોલો છે તો બીજા સ્ટોલોની આપણે વાત કરીએ તો આ બાજુ આગળ જે શુદ્ધ શ્રી ગિરાજ ગોળનો એક સ્ટોલ રાખવામાં આવેલો હતો, જ્યાં આગળ શુદ્ધ દેશી ગોળ બનાવીને વેચાણ કરવા માટેનું હતું. આ બાજુ જે છે તો આગળ મસાજનું હતું, વૈદિક રિલેક્સર કરીને મસાજ માટેનું એક સ્ટોલ હતો. પછી આગળ જઈએ તો આ બાજુ જડીબુટ્ટી એના માટેનો એક સ્ટોલ હતો. પછી આગળ આ બાજુ એક મોટા પંખા ને કુલર ને એવું હતું તો તેના માટેનો એક સ્ટોલ હતો. જેના કોન્ટેક્ટ નંબર ને એવું હશે તો તમને પૂરું પાડવામાં આવશે. તો મોટા પંખામાં કેવો પવન આવે એ અમારા કેમેરામેન આગળ ચેક કરતા હતા આજ થોડુંક. અને પછી અમે આપણા જે છે તેમની સાથે ચર્ચા કરીએ. सर रत्नाकर इंडिया लिमिटेड इंडियन एग्रोकेमिकल कंपनी है. अभी हमारे पास खुद का टेक्निकल प्लांट है दिल्ली में और टेक्निकल प्लांट में हम 8 से 9 टेक्निकल अभी खुद बना रहे हैं. सीटीपीआर हो गया, थायोमिथोक्साम, टेबू, ट्राइसाइक्लोजोन, टोल्फेन हो गया, फेनोक्सा हो गया, फिर थायोफेनेडिकल, डिस्पाइरिबेक सोडियम वो एंड क्रिजालोकोक ये सब हम ऐड करने वाले हैं अभी फ्यूचर में. और अभी इंडिया में 6 लार्जेस्ट टेक्निकल इंपोर्टर है रत्नाकर इंडिया लिमिटेड. एंड दो फॉर्मुलेशन प्लांट है जो कि अहमदाबाद में है. एंड 17 से 18 टेक्निकल हम अभी इम्पोर्ट कर रहे हैं. ग्लाइफोसेट हो गया, स्पिनोसेट हो गया, इमामेक्टिन हो गया, ये सब टेक्निकल हम अभी इम्पोर्ट कर रहे हैं. अभी हमारे पास डाइवर्स प्रोडक्ट रेंज है फॉर 50+ प्रोडक्ट का सीआईबी रजिस्ट्रेशन है हमारे पास. हमारा टेक्निकल प्लांट है दहेज में है और 2 फॉर्मुलेशन प्लांट है जो कि अहमदाबाद में है. अगर आपको टेक्निकल के साथ बल्क चाहिए तो बल्क भी प्रोवाइड कर रहे हैं. फेनोक्सा છે, ટેબુ, ટ્રાઇસાઇક્લોઝોન, સીટીપીઆર, થાયોમિથોક્સામ આ બધા ટેક્નિકલ જાતે બનાવીએ છીએ. ક્રિઝાલોકોક છે, પછી થાયોફિનેટમિથાઇલ છે, ડિસ્પાઇરિબેક છે, આ બધા એડ થવાના છે અમારા મેન્યુફેક્ચરિંગમાં. પછી અટ્રાઝાઇન ગ્લાયફોસેટ છે, પછી ઇમામેક્ટિન છે, સ્પિનોસેટ છે, આ બધા ઇમ્પોર્ટ કરીએ છીએ. અને અત્યારે રત્નાકર ઇન્ડિયા લિમિટેડ છે 6 લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છે ઇન્ડિયામાં. તો મિત્રો રત્નાકર ઇન્ડિયા લિમિટેડની જે અન્ય એમની પ્રોડક્ટો છે તે પ્રોડક્ટો અહીં રાખવામાં આવી હતી પ્રદર્શનમાં. તેમના જે અલગ અલગ દવાઈઓ અને એના ટેકનિકલ છે તેના વિશેની માહિતી આ ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો. અને થોડુંક સ્ટોક કરી અને તમારે વધારે ડિટેલ જોતી હોય તો તેમાંથી તમને મળી જશે. અને આ જે છે તો જીરુના પાક સંરક્ષણ માટેની જે અલગ અલગ દવાઈઓ છે તો તેના ટેકનિકલ અને એ દવાઈઓના જે નામ છે તે અહીં કણે આપવામાં આવેલા છે. આ આખું જે છે તે જીરુના પાક માટેનું છે. પછી કપાસના પાક માટે જે છે તો કપાસના પાક માટેનું એક આખું ચાર્ટ આપવામાં આવ્યું હતું કે ભાઈ તેમની કંપનીની કઈ કઈ પ્રોડક્ટો આવે છે અને તેના ટેકનિકલ શું હોય છે. પછી મગફળીના પાક સંરક્ષણ માટેની દવાઈઓ આપવામાં આવી હતી અને તેમાં તેને નામ અને તેના ટેકનિકલ વિશેની માહિતી હતી. તો મિત્રો આપણા આ વિડીયોમાં આજે આટલી ચર્ચા કરી. 2-3 સ્ટોલોને જે આપણને ઇન્ટરવ્યુ મળ્યો ત્યાંથી આપણે એમના પ્રતિભાવો જાણ્યા અને તેમની કંપની વિશેની માહિતી લીધી. હવે જે આ બધા બીજા સ્ટોલો તમે જોઈ રહ્યા છો તો આ સ્ટોલો વિશે આપણે એક ડિટેલમાં પછી વિડીયો બનાવવાનો છે જેમાં તમને તમામ સ્ટોલો વિશેની માહિતી આપવામાં આવશે. જેનો બીજો ભાગ આવશે અને બીજા ભાગ જોવા માટે જો આપ પ્રથમ વખત અમારી ચેનલમાં આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. જેમાં તમને બીજામાં આવા જે આપણે રીપર છે પછી અન્ય જે મશીનરીઓ આગળ બીજી છે ઘણી બધી તો તેના વિશેની માહિતી, અન્ય જે સ્ટોલો હતા તેની વિશેની માહિતી, તેમજ જે હળ છે અને દાંતી છે, કલ્ટિવેટર છે, રોટાવેટર છે, ટ્રેક્ટરો છે, પાવર થ્રેશર છે,
પછી અન્ય જે ખેતીવાડીમાં ઉપયોગી હોય તેવા સાધનોની જે આવા સ્ટોલો હતા તો એ સ્ટોલો વિશેના પણ વિડીયો બનાવેલા છે. જે વિડીયો તમને આવતા બીજા ભાગમાં તમને આ બધા વિશે માહિતી મળી જશે અને તેમાં શું શું હતું તે વિશેની માહિતી તમને મળી જશે. માટે વિડીયો બીજા મિત્રોને શેર કરો.